नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। ભગવાનના ભક્તોએ દરરોજ પૂજા કરવી જોઈએ. પૂજા શા માટે કરવી જોઈએ એના કાલે 5 કારણો આપણે જોયા. હવે દરરોજ પૂજા શા માટે કરવી જોઈએ? અમે પૂજાનો અનાદર કરતા નથી, પણ પૂજા ક્યારેક ક્યારેક કરી લઈએ તો ન ચાલે. પૂજા રોજ કરવી કે ન કરવી એ પ્રશ્ન તમે અમને શા માટે પૂછો છો? તમે કોઈ સંગીતકાર ગીતકારને પૂછો. તમે સંગીતનો રિયાઝ દરરોજ કરો છો? હા, દરરોજ 6 થી 7 કલાક રિયાઝ કરું છું. પણ તમે જગપ્રસિદ્ધ કલાકાર છો તોય પણ? હા, આટલો સમય રિયાઝ તો કરવો જ પડે. ન કરો તો શું થાય? સ્વરમાં ભંગ પડી જાય. સ્વર કર્ણપ્રિય મધુર ન લાગે, બેસુરો થઈ જાય. જો સંગીતકાર ગીતકાર એક દિવસ રિયાઝ છોડી દે અને એનો સ્વર બસુરો થઈ જતો હોય તો આપણે એક દિવસ માટે પ્રભુને છોડી દઈએ તો આપણું જીવન પણ બેસુરું ન થઈ જાય? જે લોકો ઘોડા રાખતા હોય એને તમે પૂછજો, તમારે ઘોડો દરરોજ ચલાવવો પડે? હા, દરરોજ ચલાવવો પડે. ન ચલાવો તો શું થાય? દરરોજ ન ચલાવીએ ને તો એની ચાલ બગડી જાય. એક દિવસ ન ચાલવાથી ઘોડાની ચાલ બગડી જતી હોય તો મિત્રો, આપણે એક દિવસ પ્રભુની સાથે ન જોડાઈએ તો આપણા જીવનની ચાલ ન બગડી જાય? ઓરડો વાળતો હોય એને પૂછજો, ભાઈ તમે આ ઓરડો દરરોજ વાળો છો? હા, રોજ વાળું છું. શા માટે? અહીં ધૂળ કે કચરો નથી તોય પણ? હા, જો દરરોજ ન વાળવું ને તો ધૂળ જમા થઈ જાય. આમ પ્રાતઃ પૂજા દરરોજ કરવી જોઈએ, કારણ કે આ સંસારમાંથી નિત્ય કચરો ઝરે છે. એટલે હરિ આરાધના રૂપી સાવરણી દરરોજ લગાવવી પડે. આ ક્રમમાં એક દિવસ પણ ભંગ પડે તો મન ઉપર માયા રૂપી કચરો જામી જાય. માયાનો કચરો તો ખૂબ ઝીણો છે, માઇક્રોસ્કોપમાં પણ દેખાતો નથી. તે મનમાં ગમે ત્યાંથી ઘૂસી શકે. માટે પ્રાતઃ પૂજા દ્વારા દરરોજ મનને સાફ કરવું પડે. એટલે પ્રાતઃ પૂજા દરરોજ કરવી જોઈએ. તમે દરરોજ ખેતરે જાઓ છો, દુકાને જાઓ છો, ઓફિસે જાઓ છો, તો તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે આ દરરોજ જવાની શું જરૂર છે? દરરોજ સવારે એટીચી લઈને ઉપીડો જ હોય. આપણે પૂછીએ કે તમે આજે ન જાઓ તો શું થાય? તો તરત જવાબ આપે, ધન ના મળે, ધન, ડોલર ન મળે, ડોલર. 70 વર્ષના વૃદ્ધ ડોસાને તમે પૂછો કે બાપા એક દિવસ ખેતરે ન જાઓ તો શું વાંધો? તો તરત જ તળપટી ગુજરાતીમાં જવાબ આપે કે બાપા બધું આઢી જાય, આઢી. એક દિવસ આપણે ભોજન ન લઈએ તો? આપણને એવો સવાલ કેમ નથી થતો કે
દરરોજ ખાવાની શી જરૂર છે? આ થાળી, આ કટોરા, ચમચા મૂકો ને, પણ ના, એમાં તો રાત્રે ઉઠીને ખાય. અન્ન જેમ શરીરનો ખોરાક છે, તેમ પૂજા એ આત્માનો ખોરાક છે. આત્માને પણ દરરોજ ખોરાક જોઈએ, દરરોજ પોષણ જોઈએ, દરરોજ ખોરાક જોઈએ, દરરોજ તાકાત જોઈએ. ઘણા લોકોને બીપી, બ્લડ પ્રેશર જેવા દર્દ હોય, એને તમે પૂછજો કે તમારે દરરોજ નિયમિત સમયસર દવા લેવી પડે? તો કહેશે હા, દરરોજ નિયમિત લેવી જ પડે, એમાં ભંગ ન કરાય. હું એક તો પછી દરરોજ ભગવાનની પૂજા પણ કરવી જરૂરી છે. ના, એને તો દરરોજ બીડી સિગારેટ ફૂંકવામાં વાંધો નથી, દરરોજ સિનેમાઓમાં જવામાં વાંધો નથી, દરરોજ તમાકુ કે પાન મસાલા ખાવામાં વાંધો નથી. આપણે એને પૂછીએ કે આ દરરોજ શું કામ ખાવો? તો કે દરરોજ ન ખાઈએ ને તો કોંટો ન ચડે. કોંટો, હા, પાન મસાલા ખાતા હોય ને એ તમે આમ ચોરતો હોય ને તમાકુ, એ તમે જોઈજો, એ પછી તમાકુ ચોરીને પછી ટપલી મારે. એ શું કે ખબર હે? બાપને છોડીશ, માને છોડીશ, પત્નીને છોડીશ, છોકરા છોકરીઓને છોડીશ, છેલ્લે બાકી જીવને છોડીશ, પણ બંદા તને નહીં છોડું. છેલ્લે હું મરી જઈશ પણ તને નહીં છોડું. અને તમે જુઓ છો ને કેન્સરમાં કેવા હળતા હોય, કેવા રીબાતા હોય, પણ તો એ છોડે નહીં. બોલો, આ ભારતમાં લોકડાઉન કર્યું, તે બધું બંધ કર્યું, તે અમુક ઓપન કરીને બીડી સિગારેટ, તે એટલા બધા માણસો લાઈનમાં એવા પડાપડી કરે એકબીજાને, એવું તોફાન મચાયું ને. જિંદગીનો સાચો નશો તો હરિનામનો જ. ઓલી તો તમે સાંજે બોટલ પીધી હોય તો સવારે નશો ઉતરી જાય, પણ હરિનામનો નશો ચડે તો જિંદગી પર્યંત ઉતરે નહીં. નાનક નશા નામ કા ચડા રહે આઠો જામ. માટે પ્રાતઃ પૂજા તો દરરોજ અને નિયમિત કરવી જોઈએ. હવે નિત્ય પૂજા કહેતા પ્રાતઃ પૂજા ક્યારે કરવી? સરસ મજાની પૂજા પદ્ધતિ બધી બતાવવામાં આવે છે. ચાલો સમજી લીધો કે પૂજા દરરોજ કરવી, પણ પૂજા ક્યારે કરવી, કયા સમયે કરવી? નિત્ય પૂજા હંમેશા વહેલી સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં કરવી. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં જ શા માટે? તો એના બે કારણો છે. જો સવારે સૂરજ ઉગે ને એ પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ, એ પહેલાં જાગી જવું જોઈએ. જો 3 પ્રકારના સ્નાન કહેવામાં આવે છે: ઋષિ સ્નાન, મનુષ્ય સ્નાન અને રાક્ષસી સ્નાન. જો આકાશમાં તારોડિયા ન ઉગ્યા હોય ને ત્યારે તમે સ્નાન કરો 4 વાગે, એને ઋષિ સ્નાન કહેવામાં આવે. પછી સૂરજ ઉગતા પહેલાં સ્નાન કરી લો તો એને મનુષ્ય સ્નાન કહેવામાં આવે છે. અને સૂરજ ઉગે ને પછી તમે સ્નાન કરો તો એ રાક્ષસ સ્નાન કહેવામાં આવે છે. આપણો તો એનેથી હજી ઉતરતો ક્રમ હોય તો હાલે એવું હે. પ્રાતઃકાળે વાતાવરણ શુદ્ધ અને શાંત હોય છે. કેમ સવારે જ પૂજા કરવાનું કીધું? હાંજે કરીએ તો શું વાંધો? એનું કારણ બતાવવામાં આવ્યું કે સવારે વાતાવરણ શુદ્ધ અને શાંત હોય છે. શાંત એટલા માટે કે તે સમયે ઘણા લોકો હજી સૂતા હોય, વ્યવહાર ધંધો શરૂ થતો હોતો નથી, વાહનોની અવર જવર નહીવત હોય, લોકોની ચહલ પહલ ઘણી જ ઓછી હોય, એટલે કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ, ખલેલ, અશાંતિ હોતું નથી. પરિણામે આપણું મન પ્રભુમાં જલ્દીથી જોડાય છે.
કારણ કે તમે રાત્રે સૂતા છો, સવારે જાગ્યા છો, એટલે હજી તમારું મન પ્રવૃત્તિમાં લાગ્યું નથી. એટલે સવારે એકદમ તમારું મન ફ્રેશ હોય, શાંત હોય, એ વખતે તમે ભગવાનની પૂજા કરો, ધ્યાન કરો, ભજન કરો, તો તમારું મન ભગવાનમાં લાગે. અને સવારના સમયમાં નાના છોકરા અને બીજા બધા સૂતા હોય, એટલે તમારે શાંતિથી ભગવાનની પૂજા થાય. પછી તો બધા છોકરાઓ જાગી જાય મોડેથી, અને એ વખતે તમે પૂજા કરો. નાના છોકરા હોય એ તો મૂર્તિ લઈને ભાગે. અમુક છોકરા એવા હોય તો આપણા ખોડામાં બેસી જાય, તો પાછું પલાળે. પાછું આપણને એમ થાય કે અહીંયા ગંગાજી કેમ પ્રગટ થયા. શુદ્ધ એટલા માટે કે તે સમયે હવામાં ઓક્સિજન પ્રાણવાયુનું પ્રમાણ 3 ગણું વધારે હોય છે. સવારે વાતાવરણમાં ધૂળ, ધુમાડો વગેરે હોતા નથી, એટલે આપણને શુદ્ધ ઓક્સિજન મળે છે. પરિણામે મન વધારે શુદ્ધ અને શાંત થઈને પ્રભુમાં જોડાય છે. શુદ્ધ પ્રાણવાયુની શરીર ઉપર, મન ઉપર બહુ જબરજસ્ત અસર થાય છે. માટે હંમેશા સૂર્યોદય પહેલા જ નિત્ય પૂજા કરવી જોઈએ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે પહેલાં થોડું વ્યવહારનું કામકાજ કરી લઈએ અને પછી નિત્ય પૂજા કરીએ તો શું વાંધો છે. ના ભાઈ ના, એવું ન કરાય હો. તમે વ્યવહારમાં જોડાયા એટલે વ્યવહારનો કચરો મનમાં આવી ગયો, પછી મન પ્રભુમાં ન જોડાય, મન વ્યવહારમાં ઘૂસી જાય. પછી ગમે એટલા પ્રયત્ન કરશો ને તો પણ મન પ્રભુમાં નહીં લાગે. માટે રોજિંદો વ્યવહાર શરૂ કરીએ એ પહેલાં જ નિત્ય પૂજા થવી જોઈએ. પણ હવે શું કરીએ, આજના જમાનામાં તો સુખી માણસો ટોયલેટમાં પણ મોબાઈલ ફોન લઈને બેઠા હોય. જેને હરિને આરાધવો હોય એને બધું દૂર રાખવું પડે. હરિદર્શન એટલે સુકન, સુકન ને સુકન. હવે બીજું કારણ, પ્રાતઃકાળે પૂજા કરવાનું બીજું કારણ એ છે કે તે નૂતન દિવસની ઉદ્ઘાટન વિધિ છે. આપણને આપણા જીવનનો નવો દિવસ જીવવા મળ્યો એની ઓપનિંગ સેરેમની, ઉદ્ઘાટનની ધાર્મિક વિધિ છે. નૂતન દિવસનું ઓપનિંગ તો મંગળ કાર્ય દ્વારા જ થાય, તો સમગ્ર વિશ્વમાં પ્રભુ પૂજાથી વિશેષ મંગલ કાર્ય બીજું કયું હોઈ શકે. પ્રાતઃકાળે પ્રભુના દર્શન થાય, પ્રભુનું સ્મરણ થાય, પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય, તો આપણો સારો દિવસ મંગલમય બને. આપણે ક્યારેક એમ નથી કહેતા કે આજે કોણ જાણે શું થયું, સવારે કોનું મોઢું જોવાનું, તે સવારથી સાંજ સુધી દરેક કામમાં ગોટાળો થયા કરે છે. નક્કી અપશુકન થઈ ગયા લાગે. પણ જે દરરોજ સવારે હરિનું શ્રીમુખ જુએ એને તો આખો દિવસ માત્ર સુકન, 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 સુકન જ થાય. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરિ. દરેક નૂતન દિવસના મંગલ ઉદ્ઘાટન માટે દરરોજ વહેલી સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા નિત્ય પૂજા કરવી. હવે પૂજા કોની કરવી? સારું, સમજી લીધું કે દરરોજ સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા નિત્ય પૂજા કરવી. પરંતુ નિત્ય પૂજા કોની કરવી? તો સમજો કે 2 શબ્દો છે, પૂજા અને આરાધના. ઈષ્ટદેવને પત્ર, પુષ્પ, ચંદન, તુલસી, ધૂપ વગેરે અર્પણ કરવું એને ઈષ્ટદેવની પૂજા કહેવાય. ઈષ્ટદેવનો નામ જપ, મંત્ર જપ કરવો, ઈષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન કરવું, ચિંતન કરવું, તેને ઈષ્ટદેવની આરાધનામય પૂજા કહેવાય. આપણે નિત્ય પૂજાના જે લાભ વર્ણવ્યા તે કોઈ દેવી દેવતાઓ પાસે જઈને તુલસી પુષ્પ ચડાવી આવો એનાથી નહીં મળે. એ જ તો આ આરાધનામય પૂજામાં મર્મ છે. ભગવાન સ્વામિનારાયણે જે પૂજા વિધિ બતાવી છે, સમજાવી છે, પ્રવર્તાવી છે તે આરાધનામય પૂજા છે.
અહીંયા આપણે જે નિત્ય પૂજાની ચર્ચા કરીએ છીએ તે આરાધનામય પૂજાની ચર્ચા કરીએ છીએ. પૂજા તો આપણે તુલસી, પીપળો, નદી, સાગર, ગાય, બ્રાહ્મણ, સાધુ, દેવતા, ભિક્ષુક એ બધાયની કરીએ છીએ. પરંતુ જ્યારે આરાધનાનો પ્રશ્ન છે ત્યારે તો બહુ સમજવું પડે કે આરાધના કોની કરવી. જો બહુ સમજવા જેવી વાત આવે છે. કારણસ્ય કારણમ સત્યસ્ય સત્યમ. જે કારણનું પણ કારણ છે, જે સત્યનું પણ સત્ય છે, જે સર્વનો આધાર છે તેવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની આરાધના કરવી. આરાધનાની જ્યારે વાત આવે, ઉપાસનાની વાત આવે ત્યારે સર્વેનું કારણ હોય ને એની જ ઉપાસના આરાધના થાય. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં 18 થી 23 સુધીના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, 4 પ્રકારના ભક્તો છે. દુઃખી, જિજ્ઞાસુ, વિષયોની ઈચ્છાવાળો અને જ્ઞાની. જ્ઞાની શ્રેષ્ઠ છે, કારણ કે મારો જ આશ્રય કરીને મારા પ્રત્યે એક નિષ્ઠા થઈને અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે. માટે મને જ્ઞાની પ્રિય છે, જ્ઞાની શ્રેષ્ઠ છે. જ્યારે વિવિધ કામનાઓને લીધે જેઓનું જ્ઞાન દબાઈ રહ્યું છે તેવા મનુષ્યો પોતાની મનોકામના, વાસના અને ઈચ્છાઓની પૂર્તિ માટે જુદા જુદા દેવતાઓને શરણે જાય અને એના દ્વારા ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. પણ અર્જુન, તો એટલું નોંધી લેજે કે દેવાન દેવ યજો યાંતિ મદ ભક્તા યાંતિ મામપી. અર્થાત દેવતાઓની આરાધના કરનારાઓ દેવતાઓને પામે છે અને મારી આરાધના કરનારા ભક્તો મને પામે છે. માટે આરાધના તો એક પુરુષોત્તમ નારાયણની જ કરવી. બીજા બધાને વંદન કરાય, પૂજન કરાય, પણ આરાધના અને ઉપાસનાની વાત આવે ત્યારે ભગવાન સિવાય બાકી કોઈની ઉપાસના ન થાય. આટલો વિવેક ભગવાનના ભક્તોને હોવો જોઈએ. ધ્યાન કરવાની વાત આવે, ભજન કરવાની વાત આવે અને ઉપાસના કરવાની વાત આવે ત્યારે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન થાય, એની જ ઉપાસના થાય. એક ગરબર ગોટાળો હોય તો તે ગુરુ પૂજનમાં છે. ગુરુ પૂજન શ્રેષ્ઠ બાબત છે. તમે ગુરુનું પૂજન કરો, ચંદન ચર્ચો, પુષ્પ અર્પણ કરો, માળા અર્પણ કરો, પણ ગુરુની આરાધના ન કરો. ગુરુ પૂજન યોગ્ય છે પણ ગુરુ આરાધના અયોગ્ય છે. ગુરુનો જપ, ગુરુનો સ્તોત્ર પાઠ, ગુરુનું ધ્યાન એ માર્ગ શાસ્ત્રીય નથી. ઘણા શું કરતા હોય છે? ગુરુનું ધ્યાન કરતા હોય છે. ઘણા મૂર્તિ ગુરુની પધરાવતા હોય છે. એ ખોટું છે. માત્ર સમજવા માટે જ નામ ઉલ્લેખ કરું તો સમજો. ઈશ્વર, પરમાત્મા અને દેવો આ બધાના સ્ટેપ અલગ અલગ હોય છે. ગુરુની પાસે તમે જાઓ, એના ચરણોમાં મસ્તક નમી જાય, એમને વંદન કરો, એમને હાર પહેરાવો, એનું પૂજન કરો, એમાં કોઈ દોષ નથી. પણ ગુરુના નામનો જપ ન થાય, એનું ધ્યાન ન થાય, એની આરાધના ન થાય. તમે રામાયણ વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, એમાં તમને ક્યાંય ગુરુ આરાધનાનું દર્શન નહીં થાય. રામચરિત્ર માનસમાં તો તુલસીદાસજી પણ લખે છે કે બંધવ ગુરુપદ પરમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. ગુરુનું પૂજન કરવાનું છે પણ આરાધના તો મારા રામની કરવાની છે. આ તો જે દિવંગત થયા એવા મહાપુરુષોની વાત કરી, પણ જે હાલ હયાત સાધુ પુરુષો છે તેમની પણ લોકમાં બહુ આરાધના થાય છે. આ માર્ગ શાસ્ત્રીય નથી, વૈદિક નથી, અયોગ્ય છે. ગુરુઓની પૂજા કરો પણ આરાધના, ધ્યાન, મનન, ચિંતન, જપ નારાયણનો જ કરો. ઘણા માણસો બહુ મોટી ભૂલ કરતા હોય છે.
ભગવાનની જેમ જ ગુરુઓની પૂજા આરાધના ઉપાસના કરતા હોય એ બહુ મોટી ભૂલ છે. ઉપાસના અને આરાધના એક ભગવાનની થાય. નિત્ય પૂજા કઈ રીતે કરવી? નિત્ય પૂજા પુરુષોત્તમ નારાયણની કરવી, એ તો સમજીએ. પણ હવે એ પ્રશ્ન થાય કે નિત્ય પૂજા કઈ રીતે કરવી? ઘણા લોકો સવારમાં ઉઠીને નાહી ધોઈને પેન્ટ શર્ટ પહેરીને ઘરમાં મંદિર હોય ત્યાં ઊભા ઊભા ભગવાનને પગે લાગી લે, દીવો કરે, શ્રદ્ધા હોય તો એક બે માળા કરી લે અને લટક સલામ કરીને પછી પોતાના કામમાં પરોવાઈ જાય. એ પૂજા છે? ના, એ પૂજા નથી. એ પૂજાની યોગ્ય વિધિ નથી. નિત્ય પૂજાનો અલગ સેટ હોવો જોઈએ, પૂજા પેટી હોવી જોઈએ. એમાં કઈ કઈ સામગ્રી જોઈએ? તો 2 આસન, એક આપણે બેસવા માટે અને એક ઠાકોરજીને પધરાવવા માટે. અમુક તો લાંબુ આસન રાખે તો એમાં ભગવાનને પધરાવે ને એમાંય બેસી જાય ચલાખા જેવું. એવું ન ચાલે. ભગવાનનું અલગ હોવું જોઈએ, તમારું અલગ હોવું જોઈએ. બીજું, ઈષ્ટદેવની મૂર્તિઓ હોવી જોઈએ. ત્રીજું, ગૌમુખી સહિત માળા હોવી જોઈએ. ચોથું, શિક્ષાપત્રી હોવી જોઈએ. પાંચમું, તિલક ચાંદલો કરવા માટેની સામગ્રી હોવી જોઈએ. છઠ્ઠું, નૈવેદ્ય અર્પણ કરવા માટેની સામગ્રી. અને સાતમું, પૂજાના વસ્ત્રો, ધોતી અને શાલ. આપણે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં નરનારાયણ દેવની પ્રતિનો ઉલ્લેખ કરેલો છે. એટલે મોટા મહારાજ શ્રી ઘણીવાર પ્રવચનમાં કહે કે સત્સંગી માત્રને સ્વામિનારાયણ ભગવાન અને શ્રી નરનારાયણ દેવની પ્રતિમા રાખવી. આટલી વસ્તુ જોઈએ. પૂજાના વસ્ત્રો, ધોતી અને શાલ અલગ રાખવા. હવે નિત્ય પૂજા કઈ રીતે કરવી? તો સૌ પ્રથમ વહેલી સવારે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં જાગૃત થવું. પણ પથેરામાંથી ઉઠીને સીધું ટોયલેટમાં નહીં દોડી જવાનું, પરંતુ પથારીમાં બેઠા બેઠા 2-3 મિનિટ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનું. ત્યારબાદ દાંતણ, પાણી અને શૌચ વિધિ કરવી. શૌચ વિધિ પૂર્ણ કર્યા પછી બંને હાથ ધોવા. તેમાં પહેલી વિધિ એવી છે કે શુદ્ધ શાસ્ત્રોમાં માટીથી 10 વખત ડાબો હાથ ધોવો, ત્યારબાદ બંને હાથ ભેગા કરીને 7 વખત ધોવા. આ રીતે મૃત્તિકા દ્વારા 17 વાર હાથ ધોઈને હાથની શુદ્ધિ કરવી. અહીંયા તો માટીથી ધોવા જાય તો ગટર ભરાઈ જાય. એટલે અહીંયા તો તમારે અલગ અલગ પ્રકારના પ્રવાહી વસ્તુ હોય છે, પણ બરાબર હાથ ધોવા જોઈએ. ટોયલેટ ગયા પછી બરાબર હાથ ધોવા જોઈએ. અમુક માણસો તો ધોતા જ નથી, એવા ગોબરા હોય છે ને. શુદ્ધ રહેવું જોઈએ. અત્યારના સમયમાં હવે કોઈ બંગલામાં આ પ્રકારની સુવિધા નથી, તો પછી વાસણ માંજવાનો જે પાવડર આવે તેના દ્વારા, અથવા તો વાસણ માંજવાના તેના જેવા બીજા કોઈ પણ પાવડર દ્વારા વ્યવસ્થિત રીતે હાથની શુદ્ધિ કરી શકાય. પરંતુ આજે કોઈ સુખી ઘરના માણસો આ વિધિને અનુસરતા જ નથી. માટે ભગવાનના ભક્તોએ બરાબર હાથ ધોવા. 17 વખત હાથ ધોવાનો ઉલ્લેખ કરે છે. લો, અત્યારે તો કેટલા 1-2 વાર ધોવે તમે? આમ કર્યું નથી કે આમ નાયા નથી, નીકળ્યા નથી. ધુવામાંથી રીસડું નીકળે ને એમ નીકળે બારો. લુમાડ પહેરે. હા, કોરોનાએ આ બધાને શીખવાડી દીધું હો ધોતા. એ વાત સાચી છે. પછી ભગવાનના ભક્તોએ સ્નાન કરવું, પણ સ્નાન હરિસ્મરણ કરતા કરવું. જે સ્નાન કરતી વખતે ભગવાનને યાદ કરતો નથી તો એ પાણીથી નહીં પણ રક્ત એટલે લોહીથી સ્નાન કરે છે. એટલે સ્નાન કરતાં કરતાં હરિસ્મરણ કરવું, તીર્થોને યાદ કરવા.
નિત્ય પૂજા કરવા માટે શક્ય હોય એટલું શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરવું. શાંત અને પવિત્ર જગ્યામાં એક આસન પાથરી એના ઉપર પૂર્વ અથવા ઉત્તર મુખે બેસવું. ત્યારબાદ ઠાકોરજીને સન્મુખ પધરાવવા માટે સામે એક બીજું આસન પાથરવું. પછી આસનના આગળના ઉપરના ભાગમાં મૂર્તિઓને ખોયલા વગર હંકેલીને મૂકવી. એ જ આસન ઉપર ડાબી બાજુ શિક્ષાપત્રી મૂકવી અને જમણી બાજુ ગૌમુખી સહિત માળા મૂકવી. જો પહેલાં મૂર્તિ છે ને બધી બંધ રાખવાની, ડાયરેક્ટ ખોલી નહીં નાખવાની. તમે પહેલાં પધરાવો ને ત્યારે એમને એમ ભગવાનને પધરાવી દેવાના. હવે સૌ પ્રથમ લલાટના મધ્ય ભાગમાં ઉર્ધ્વપૂર્ણ તિલક કરવું, ચાંદલો કરવો. 2 ભુજાએ ચાંદલો કરવાનો અને છાતી મધ્ય ભાગમાં ચંદનનો ચાંદલો કરવાનો. 4 ઠેકાણે ચાંદલા કરવાના. ઉર્ધ્વપૂર્ણ તિલક કરવાનું. ત્યારબાદ સ્થિર અને સરળ આસનમાં બેસી આંખો મીચી ભગવાનની માનસી પૂજા કરવાની. પહેલાં તિલક ચાંદલો કરવાનો, પછી માનસી પૂજા કરવાની. માનસી પૂજામાં શરીર સરળ રાખવું. એકદમ ટટ્ટાર પણ ન બેસવું કે અતિશય ઢીલા પણ ન બેસવું. ઘણા લોકો માનસી પૂજામાં એવી રીતે બેસે કે એમનું માથું એમના ગોઠણને અડી જાય. એમ ન બેસાય. ત્યારે ઘણા લોકો જાણે કે મેદાને જંગ લડવા જતા હોય ને એમ એકદમ ટટ્ટાર બેસે. એવી રીતે પણ ન બેસવું, પણ સ્થિર આસનમાં સુખ આસનમાં બેસી ભગવાનની માનસી પૂજા કરવી. માનસી પૂજા એટલે શું? મનોમય મૂર્તિની મનોમય પદાર્થોથી પૂજા કરવી એને માનસી પૂજા કહેવાય. મનથી કરવામાં આવતી પૂજા એનું નામ માનસી પૂજા. 1 રૂપિયાનો ખર્ચો નહીં તો કેટલા લોભિયા કરતા નથી. પ્રાતઃકાળની માનસી પૂજા કઈ રીતે કરવી? તો સૌ પ્રથમ પોતાના આત્માને વિશે પ્રભુનું ધ્યાન કરવું. મનમાં એવી ભાવના કરવી કે પ્રભુ સુંદર રાજમહેલમાં છપ્પર પલંગ ઉપર પડ્યા છે. પ્રભુને ઉઠવાનો સમય થયો છે, માટે હું પ્રભુના શયનખંડમાં પ્રવેશ કરું છું. પ્રભુના મુખ કમળના મને દર્શન થાય છે. હું પ્રભુને દંડવત પ્રણામ કરું છું. પ્રભુને પ્રાર્થના કીર્તન દ્વારા જાગૃત કરું છું. હવે પ્રભુ જાગૃત થયા. હું એમના ચરણ કમળનો સ્પર્શ કરું છું. પ્રભુને હું હળવી પાદુકા પહેરવા આપું છું. હું એમને સ્નાન ગ્રહ તરફ દોરી જાઉં છું. સુંદર બાજોટ ઉપર બેસાડીને હું એમને દાંતણ આપું છું. પ્રભુ દાંતણ કરે છે. હું જલજારી લઈને ઊભો છું. દાંતણ કર્યા પછી હું પ્રભુને હાથ અને મુખ ધોવડાવું છું. હાથ અને મુખ લૂછવા માટે પ્રભુને ટુવાલ આપું. ત્યારબાદ સુંદર બાજોટ બિછાવીને એના ઉપર પ્રભુને સ્નાન માટે બિરાજમાન કરું છું. ઋતુ અનુસાર ઠંડા અથવા ગરમ જળથી હું પ્રભુને અંગમર્દન કરીને સ્નાન કરાવું છું. ત્યારબાદ પાતળા સુતરાઉ વસ્ત્રથી શરીર લૂછી આપું છું. કોરા વસ્ત્રો પહેરવા આપું છું. ત્યારબાદ સ્નાન ગ્રહમાંથી બહાર પધારીને હું પ્રભુને સુંદર જરિયાની વસ્ત્રો પહેરવા આપું. મસ્તક ઉપર સુંદર મોડીડું અથવા પાગ ધારણ કરાવું છું. ત્યાર પછી હું પ્રભુને સભામાં દોરી જાઉં છું, જ્યાં પરમહંસો સંકીર્તન કરીને સભા સજીને બેઠા છે. પ્રભુ ત્યાં પધારે છે. રાજ સિંહાસન ઉપર બિરાજમાન છે. હું પ્રભુની ચંદન પુષ્પોથી પૂજા કરું છું. લલાટમાં ચંદનની અર્ચા કરું છું. કંઠમાં પુષ્પની માળા અર્પણ કરું છું. પ્રભુને સુવર્ણના વિવિધ અલંકારો ધારણ કરાવું છું. પછી પ્રસાદીભૂત ચંદન પુષ્પથી સભામાં બિરાજમાન દરેક પરમહંસોની પૂજા કરું છું. ત્યારબાદ હું પ્રભુની આરતી ઉતારું છું. થોડીક ક્ષણો સુધી પ્રભુ સભામાં બિરાજે છે. પછી પ્રભુ પ્રાતઃ ભોજન માટે પધારે છે. હું પ્રભુને સાકર, એલચી, કસ્તુરી, બદામ વગેરે યુક્ત ઉકાળેલું દૂધ તથા મગજ, જલેબી, અડદિયા, પૂરી વગેરે પકવાનો, સરસ મજાની રોટલી, ઘી, સાકર, માખણ, અથાણા વગેરે જમાડું. ત્યારબાદ પ્રભુને જલપાન કરાવી પાન બીડું, તજ, એલચી, લવિંગ, સોપારી, જાવંત્રી વગેરે મુખવાસ અર્પણ કરું છું. ત્યારબાદ પ્રભુ સભા સજીને વચનામૃતની વર્ષા કરે છે. હું પ્રભુની સેવામાં હાજર છું. પ્રભુના દર્શન કરું છું. પ્રભુની અમૃત વાણીનું શ્રવણ કરું છું. હું ધન્ય થયો છું. આ રીતે પ્રાતઃકાળની માનસી પૂજા પૂર્ણ કરવી.
માનસી પૂજા પૂર્ણ કર્યા બાદ ઠાકોરજીની મૂર્તિઓને હાથ જોડીને ઉત્થાપન મંત્ર બોલવો. જો ભગવાનના ભક્તોએ આ શીખી રાખો મંત્ર. આ મંત્ર બોલો ને એટલે તમારી પૂજામાં સાક્ષાત ભગવાન પધારે. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યમ મંગલમ કુરુ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ, સ્વામિનારાયણ પ્રભો. ધર્મ સુનો દયા સિંધો, સ્વેષામ શ્રેય પરમ કુરુ. આ તમે મંત્ર બોલો એટલે તમારી પૂજામાં સાક્ષાત ભગવાન પધારે. હવે મૂર્તિઓને પ્રણામ કરી આસન ઉપર પધરાવી. આ મંત્ર બોલ્યા પછી મૂર્તિઓને આમ પધરાવાની, ત્યાં સુધી બધી મૂર્તિઓ બંધ રાખવાની. આ મંત્ર બોલો, મૂર્તિઓને ખોલી અને આ મંત્ર બોલવાનો. હવે મૂર્તિઓને પ્રણામ કરી આસન ઉપર પધરાવી ત્યાર પછી હવે પ્રભુ પૂજામાં પધારે, પૂજા સ્વીકારવામાં આવે. એટલા માટે આહ્વાન મંત્ર બોલો. અગસ્ત્ય ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર, અહમ પૂજામ કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. હે મહારાજ, મારી સમક્ષ તમે બિરાજમાન થાવો. પ્રભુને પૂજામાં પધારવાનું આમંત્રણ આપ્યું એટલે મંત્રને સાંભળતા જ પ્રભુ દોડીને આવ્યા અને મૂર્તિમાં પ્રગટ થયા છે. જો ગોપાળાનંદ સ્વામી હરિભક્તો પૂજા કરતા હશે, ત્યાં સ્વામી દર્શન કરવા માટે નીકળ્યા. તો શિવલાલ શેઠ પૂજા કરતા હતા, ત્યાં સ્વામી ગયા. પછી શિવલાલ શેઠને સ્વામી કહે છે કે તારી પૂજામાં તો ભગવાન હતા નહીં. સ્વામીએ પૂછ્યું, શિવલાલ તું આહ્વાન મંત્ર બોલેશ? તો કે ના. ગોપાળાનંદ સ્વામી કે હવે આ આહ્વાન મંત્ર તારે બોલવાનો. પછી શિવલાલ શેઠ આહ્વાન મંત્ર બોલતા તો સાક્ષાત એની પૂજામાં ભગવાન આવીને બિરાજમાન થતા હતા. ભગવાન એમની પૂજામાં આવતા હતા. એટલે ભગવાનના ભક્તોએ આ મંત્ર કોઈક સંતોની પાસે શીખી લેવો. મૂર્તિમાં પ્રગટ થયા છે એવા દિવ્ય ભાવથી મૂર્તિઓનો ચરણ સ્પર્શ કરવો. ચંદન પુષ્પ હોય તો અર્પણ કરવું, ન હોય તો મનોભાવથી ચંદન પુષ્પની માળા ધરાવીને પ્રણામ કરવા. પછી શું કરવાનું? માળા જપ, મંત્ર જપ કરવાનો. પ્રભુની સ્મૃતિ સહિત મૂર્તિઓના દર્શન કરતાં કરતાં માળા ફેરવી. માળા ફેરવતા ફેરવતા એક એક મણકે ભગવાનનું નામ લેવાનું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ મંત્રનો જપ કરો. શ્રદ્ધા મુજબ 5, 11, 25 કે તેથી વધુ માળા ફેરવી શકાય. કમસે કમ 5 માળા ફેરવવાની હો, એક માળા એ ન ચાલે. 5 માળા ફેરવવાની. પછી 11 જેવી તમારી શ્રદ્ધા. ત્યારબાદ ડાબા પગે ઊભા રહી જમણા પગના ફણાને ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકી બંને હાથ ઊંચા કરી એક તપની માળા ફેરવી. એવી રીતે ન રહી શકાય તો જે રીતે શ્રી કૃષ્ણ ભગવાનની ત્રિભંગી મૂર્તિ છે ને, એવી રીતે ઊભા રહીને એક માળા ફેરવી. નીલકંઠ વર્ણીએ તપશ્ચર્યાનો આદર્શ આપ્યો, એની સ્મૃતિમાં એક તપની માળા ફેરવવાની. ત્યારબાદ માળા ફેરવતા ફેરવતા મંત્ર જપ કરતાં કરતાં આપણો જમણા હાથ તરફ ઠાકોરજી રહે તે રીતે પ્રદક્ષિણા કરવી. 1, 5 અથવા તો 10 માળા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રદક્ષિણા કરવી. 1 માળા પૂરી થાય ને ત્યાં સુધી પ્રદક્ષિણા ફરવાની, જેવી પછી તમારી શ્રદ્ધા. હવે ઠાકોરજીને શ્રદ્ધા મુજબ 5, 7 કે 11 દંડવત કરવા. દંડવતની સાથે સાથે નીચેનો મંત્ર બોલવો. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરનિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. દંડવત કરતાં કરતાં ભગવાનને આ મંત્ર બોલી અને કહેવાનું કે હે મહારાજ, હું તો સંસારમાં રહ્યો છું, જાણતા અજાણતા કંઈક પ્રકારના કર્મ થયા હોય,
કોઈનો મન કર્મ વચને દ્રોહ થઈ ગયો હોય તો હે મહારાજ આ દાસને ક્ષમા કરી દેજો, માફ કરી દેજો. જો વચનામૃતમાં વાત આવે છે ને, ભગવાન જે દંડવત કરતા હતા એના કરતાં એક વિશેષ દંડવત કર્યો. ત્યારે સુકાનંદ સ્વામીએ પૂછ્યું તો મહારાજ કહે છે કે અમને વિચાર આવ્યો કે ભગવાનના ભગતનો દ્રોહ થઈ ગયો હોય તો એના નિવારણ માટે એક દંડવત અધિક કર્યો. 5 દંડવત કરતા હોય તો એક અધિક કરવાનો ક્ષમા માગવા માટે, જાણે અજાણે કંઈ અપરાધ થયા હોય. ત્યારબાદ ઠાકોરજીને પ્રણામ કરીને નૈવેદ્ય અર્પણ કરવું. તમે તમારી અનુકૂળતા મુજબ કાજુ, બદામ, કિસમિસ ધરાવી શકો અને એવી સગવડતા ન હોય તો સાકર ધરાવી. પરંતુ ઘણા લોકો સવારના પરમાં ઠાકોરજીને ખારી સિંગ ધરાવે. બોલો, એક બાપાને જોયા તો હોપારીનો કટકો ધરાવતા હતા. બાપા શું ધરાવો? બાપા કે હવે સ્વામી એવું થયું ને, સાકર ખલાસ થઈ ગઈ એટલે હોપારી ધરાવી દીધી. ભલે મારે ઠાકોરજી મજા કરે. ના ના, આવું ન કરાયો. અમારા ઘનુભા જેવા હોય તો પાછા બીજું કંઈક ધરવી દે પાછા. ઠાકોરજીને નૈવેદ્ય અર્પણ કર્યા પછી હવે શિક્ષાપત્રીનું વાંચન કરવાનું. દરરોજ ક્રમ મુજબ ઓછામાં ઓછા 5 શ્લોક વાંચવા. જે દિવસે આખી શિક્ષાપત્રીનો પાઠ પૂરો થાય ત્યાર પછી ફરીથી એ જ રીતે શિક્ષાપત્રીનું વાંચન ચાલુ રાખવાનું. તમારી જેવી શ્રદ્ધા. 5 તો વાંચવાના જ, 5 શ્લોક વાંચવાના શિક્ષાપત્રી. શિક્ષાપત્રીનું આવી રીતે જીવંત પર્યંત રિપીટેશન, પુનરાવર્તન કર્યા કરવાનું. શિક્ષાપત્રી વાંચન બાદ પ્રભુને હાથ જોડી ગદગદ ભાવે પ્રાર્થના કરવી. હે પ્રભુ, હે મહારાજ, હે દયાળુ, મારા અપરાધો ક્ષમા કરજો. મને સત્સંગ અને સદબુદ્ધિ આપજો. દરેક પ્રકારના કુસંગ થકી અને અંતઃશત્રુ થકી મારી સર્વ પ્રકારે રક્ષા કરજો. મારી આપનામાં હંમેશા દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ રહેજો. આ રીતે પ્રાર્થના કરવી અને દરેક મૂર્તિઓનો ચરણ સ્પર્શ કરો. આટલું કર્યા પછી હવે પ્રભુને વિદાય આપવી. વિદાય આપવા માટે વિસર્જન મંત્ર બોલો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. આમ પ્રભુને આવતીકાલે પુનઃ પધારવાના આમંત્રણ સાથે ભગવાનને વિદાય આપવાની. હવે મૂર્તિઓને ભેગી કરી અને પૂજાને હંકેલી લેવાની. એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આપણું જે બેસવાનું આસન છે તે પૂજા પેટીની અંદર ન મુકાય, કારણ કે એમાં ઠાકોરજીની સામગ્રી છે. એટલા માટે આસનને પૂજા પેટીની ઉપર વીંટાળી દેવું. ઘણા છે પૂજા પેટીમાં જ મૂકી દે. આપણું બેસવાનું આસન હોય ને એ બહાર રાખવાનું, ભગવાનની પૂજા પેટીમાં નહીં મૂકી દેવાનું. હવે ઘરમાં જ્યાં ઠાકોરજીનું મંદિર હોય ત્યાં દર્શન અને દંડવત પ્રણામ કરવા. ત્યાર પછી માત પિતાના ચરણોને સ્પર્શ કરી એમને જય સ્વામિનારાયણ સવારમાં દરરોજ કહેવા. આ રીતે પ્રાતઃ પૂજા પૂર્ણ થઈ. હવે પૂજાના વસ્ત્રો બદલી નાખો અને તમારા જે રોજિંદા વસ્ત્રો છે એ પહેરી લો. ત્યારબાદ આરામથી ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જાઓ અને તમારા ઘરમાં જે પ્રકારનું ચલણ હોય એ પ્રમાણે બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તાનો ઓર્ડર આપી દો અને લહેરથી નાસ્તો કરો. હા, ચલણ પ્રમાણે નાસ્તાનો ઓર્ડર આપવાનો, ઘરમાં હાલતું હોય એ પ્રમાણે. 2 બહેનો એકબીજા સાથે વાતો કરતા હતા. બેન, મારે મારા પતિની બહુ તકલીફ. શું તકલીફ છે? મારો ક્રિકેટર છે. ક્રિકેટર છે એટલે ક્રિકેટ રમવા માટે અવારનવાર બહાર જવું પડે, એટલે તમારે ઘરની જવાબદારી વેઠવી પડે. એની તકલીફ છે? ના, એવું નથી. તો પછી શું તકલીફ છે? તકલીફ એ છે કે હું એને બૂટ, ચંપલ, સાણસી જે કંઈ મારવા માટે ફેંકું એ મારો કેચ કરી લે છે. માટે ઘરમાં જે પ્રકારનું ચલણ હોય એ પ્રમાણે નાસ્તા પાણી કરો અને પછી રોજિંદા જીવનના કાર્યમાં પ્રવૃત્ત થઈ જવું. પૂજા હંમેશા પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં થવી જોઈએ. જો બીમાર હો અને ઉઠવામાં થોડું વહેલું મોડું થાય અને પૂજા મોડી થાય તો એમાં કોઈ દોષ નથી. મુસાફરીમાં, પ્લેનમાં, ટ્રેનમાં, બસમાં કે ગાડીમાં બેઠા હો
તો પૂજા યોગ્ય સમયે ન થાય તો એમાં દોષ નથી, પણ જ્યારે ઉતારા પર પહોંચો ત્યારે તે સમયે સવાર ગણી સ્નાન કરી નિયમ મુજબ પૂજા કરવી જોઈએ. નોકરી ધંધાનો ક્યારેક વિક્ષેપ હોય અને વહેલા મોડા ઉઠીને પૂજા કરો તો તે કદાચ ઠાકોરજી લેટ ગો કરે, પણ તમે રાતના 2 વાગ્યા સુધી બહાર બધે રેખડા કરો, પછી સવારે 10 વાગે મારો ઉઠે પૂજા પાથરો તો પ્રભુની ગમે નહીં. વહેલા સૂવો, વહેલા ઉઠો. તમે માણસ છો, અસુર નથી, પિશાચ નથી. આમ પૂજાનો આદર્શ સમય છે પ્રાતઃકાળ. ધોતી અને શાલ એ પૂજાના આદર્શ વસ્ત્રો છે. ધોતી અને શાલ પહેરીને પૂજા કરવી ઉત્તમ, પરંતુ વિદેશી લોકો હોય એમને ધોતી પહેરતા ન ફાવે તો એમના માટે ધોતી અને શાલનો આગ્રહ ન કરાય. એ લોકો સફેદ લેંગો અને શાલ ઓઢીને પૂજા કરે તો પછી ચાલે, ન પહેરતો એના કરતાં એટલું કરે તો સારું, કારણ કે એમને ધોતીનો બહુ આગ્રહ કરીએ અને ધોતી પહેરાય તો એમનું ધ્યાન પૂજામાં ન રહે, ધોતી સાચવવામાં જ રહે. પરંતુ જે લોકો ભારતમાં જન્મ્યા હોય, ભારતીય છે, એમને તો ધોતી પહેરતા આવડે જ, માટે ધોતી અને શાલ પહેરીને જ પૂજા કરવી. એક બાબત સમજી લો, પેન્ટ શર્ટ ચડ્ડી પહેરીને પૂજા ન કરવી. લુંગી પહેરીને તો પૂજા થાય જ નહીં. વળી ઘણા લોકો ટુવાલ પહેરીને પૂજા કરતા હોય, એ તો કઈ રીત છે ભાઈ? અને વળી એમને કોઈ કહે કે આ ઠીક નથી લાગતું તો સામો પ્રશ્ન કરે, એવા યુનિફોર્મની શું જરૂર છે? ભગવાન મહત્ત્વના છે, યુનિફોર્મ નહીં. તમે જુઓ, સ્કૂલમાં યુનિફોર્મ હોય, લશ્કરમાં યુનિફોર્મ છે, પોલીસને યુનિફોર્મ છે, જજને યુનિફોર્મ છે, વકીલને યુનિફોર્મ છે, ઘણા ડૉક્ટરને યુનિફોર્મ છે, નર્સને પણ યુનિફોર્મ છે. તમે રિસેપ્શન પાર્ટીમાં જાઓ છો તો એનો પણ યુનિફોર્મ છે. તમે રાત્રે નાઇટ ડ્રેસ પહેરીને સૂવો છો, અરે પરણવા જાઓ તો એનો પણ યુનિફોર્મ છે. ત્યાં ટુવાલ પહેરીને જાઓ ને, ગામના છોકરા પથરા મારી મારીને માથું ફોડી નાખે કે ના ક્યાંથી આવ્યો, શમશાનમાંથી આવ્યો કે કન્યા પડી રહી એના પિતાશ્રીને ઘેરે ને તમારે ભાગવું પડે ભૂંડે હાલે. બોલો, છે કે નહીં યુનિફોર્મ? બહુ એની જબરજસ્ત અસર છે. આ બાબતે બહુ જ સાયન્ટિફિક છે, એમ ન સમજતા કે આ ખોટું છે. યુનિફોર્મનો બહુ ઊંડો છે મહિમા. લશ્કરનો યુનિફોર્મ તમે જોજો, એકદમ ચુસ્ત હોય. સૈનિકોને યુનિફોર્મ પહેરવો ત્યાં જ એક ટાઈટ સજ્જડ થઈ જાય, મનમાં જુસ્સો ભરાઈ જાય. એને તમે લેંગો પહેરાવીને બોર્ડર ઉપર લડવા મોકલો તો એ ઢીલો પડી જાય. તમે રાત્રે નાઇટ ડ્રેસ પહેરીને શા માટે સૂવો છો? કારણ કે શરીરને રેસ્ટ, આરામ બરાબર મળે. એકદમ તંગ વસ્ત્રો પહેરીને સૂટેડ બૂટેડ થઈને સૂવો તો મરી જાઓ તો ઊંઘ ન આવે. ત્યારે લૂઝ, ઢીલા, શિથિલ, હળવા વસ્ત્રો જ પહેરવા જોઈએ. એવી રીતે તમે વોકિંગ માટે જાઓ ત્યારે પણ હળવો યુનિફોર્મ જોઈએ. કેમ? કારણ કે સ્ફૂર્તિમાં વર્ધન કરે. ક્રિકેટર રમવા આવે તો યુનિફોર્મ પહેરીને જ આવે. કેવા પેડ બાંધ્યા હોય છે, તે યુનિફોર્મ પહેર્યા વિના ન રમે. લેબર વર્ક, મજૂરીનું, શ્રમનું કાર્ય કરવું હોય તો એનો પણ યુનિફોર્મ હોય છે. મોટર મિકેનિક હોય એનો પણ યુનિફોર્મ હોય. ત્યાં સફારી પહેરીને પૈડા ચડાવવા ન જવાય, દરેકનો યુનિફોર્મ હોય છે. અને તમને પૂજામાં જ સવાલ થાય છે કે યુનિફોર્મની શું જરૂર છે? યુનિફોર્મની મન ઉપર વ્યાપક અસર થાય છે. ધોતી અને શાલ મનને રિલેક્સેશન, વિશ્રાંતિ, આરામ આપે છે. પરિણામે મન સરળતાથી પ્રભુમાં પરાવાય છે. અને બીજું, મનમાં પવિત્રતાની ભાવના જન્મે. ટુવાલ પહેરીને તમે બેસો તો ક્યારે પવિત્રતાનો ભાવ ન થાય. આ રીતે ભગવાનના ભક્તોએ બની શકે તો ધોતિયું પહેરવું. પછી અત્યારે તો એવા ચડ્ડી જેમ પહેરો ને એવા ધોતિયા તૈયાર જ આવે છે, એમ પહેરી લેવાનું. બહુ વારે ન લાગે અને તમારે તકલીફે નહીં.